વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ બદલ ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર દેશમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારાનો શુભ સંદેશો આપનાર તેમજ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા સરકારશ્રીને સંબોધી ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે, પરંતુ શાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મો માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર દેશની શાંતિને પલીતો ચાપવાનું કૃત્ય કરતા હોય છે। આવા કૃત્ય કરનારા માત્ર નામના જ ધાર્મિક વડા હોય છે, પરંતુ ખરેખર અધર્મી જ હોય છે। ત્યારે 15/8/2024 આવનાર 78માં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશો આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમા મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા, જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારત ન્યાય સંહિતા BNS 2023ની કલમ 196(1)A, 229, 302, 353(2), 353(3), 356 સહિતની કલમો સાથે FIR નોંધવામાં આવી છે, પરંતુ સૌ આશિકે રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજુ સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની પોલીસ દ્વારા હજુ સુધી ધરપકડ ન કરવામાં આવતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાન તરીકે ડભોઈ શહેર કાઝી શેફુદ્દીન સાહેબ, સૈયદ તારી હુસેન કાદરી, બાપુ વકીલ જાવેદભાઈ પઠાણ, અયુબભાઈ ખલીફા, યુસુફભાઈ દીવાન, અયુબભાઈ મંસૂરી, ઇબ્રાહીમભાઈ ખત્રી, યાકુબભાઈ ઘાચી સાથે મોટી સંख्याમાં मुस्लिम समाजना आगेवानो उपस्थित रहा था। आज रोज तारीख 13 सितंबर को डभोई सेवा सदन पे हम लोग हाजिर आए हैं। जो महाराष्ट्र के एक रामगिरी महाराज हैं, गुरु महाराज, उन्होंने अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम और माँ आयशा सिद्दीका रदी अल्लाह ताला अन्हा की शान में गुस्ताखी की है, तो उसका आवेदन पत्र देने के लिए आए हैं। साथ में हमने एक मांग रखी है कि जिस तरह से औरों को अरेस्ट किया जाता है, इस तरह इनको भी अरेस्ट किया जाए। तमाम मुस्लिम समुदाय के लोग आज मेरे साथ सेवा सदन डभोई मौजूद हैं और कलेक्टर को हमने आवेदन पत्र हमारे हाथों से दिया हुआ है।